જય જિનેન્દ્ર મિત્રો, જરા કલ્પના કરો, એક તરફ સત્તાના અહંકારમાં ચકચૂર એક શાસક, બીજી તરફ એક શાંત, નિર્વિકાર, પદ્માસનસ્થ તીર્થંકર પ્રભુની પ્રતિમા, શાસકના હાથમાં તલવાર અને ભક્તોના હૃદયમાં માત્ર શ્રદ્ધા. પણ પછી એવું શું બન્યું કે તલવાર ઊંચી કરનાર શાસકને જ અંતે પ્રભુના ચરણોમાં માથું નમાવવું પડ્યું? એવું શું બન્યું કે એક પ્રાચીન પાર્શ્વનાથ પ્રતિમા સમગ્ર જૈન સમાજમાં સુલતાન પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થઈ? અને સૌથી મોટો પ્રશ્ન, શું ખરેખર 99 ઘીના દીવા કોઈ અગ્નિ વગર પ્રગટ્યા હતા? અને ત્યાર પછી પ્રભુના ચરણોમાંથી નાગ પ્રગટ થયો હતો? આજે આપણે સિદ્ધપુરના શ્રી 108 સુલતાન પાર્શ્વનાથ તીર્થની એવી જ એક રોમાંચક, શ્રદ્ધાભરી અને ઐતિહાસિક ગાથાની યાત્રા કરવાના છીએ. વિડિયો અંત સુધી જરૂર જોજો, કારણ કે અંતમાં આ તીર્થ આપણને જે જીવન સંદેશ આપે છે તે માત્ર જૈન સમાજ માટે નહીં પરંતુ દરેક મનુષ્ય માટે ખૂબ જ મહત્વનો છે. મિત્રો, જૈન શાસનમાં ભગવાન પાર્શ્વનાથ પ્રભુની ભક્તિનો મહિમા અપરંપાર છે. પરંપરામાં પાર્શ્વનાથ પ્રભુના અનેક કલ્યાણકારી નામો અને પ્રભાવશાળી તીર્થોની ગાથાઓ આપણને સાંભળવા મળે છે. પરંતુ સુલતાન પાર્શ્વનાથ નામ સાંભળતા જ એક પ્રશ્ન સ્વાભાવિક રીતે ઊભો થાય છે. ભગવાન પાર્શ્વનાથને સુલતાન કેમ કહેવામાં આવ્યા? સુલતાન એટલે શાસક, સત્તાનો માલિક. પરંતુ જૈન દર્શનમાં સાચો વિજેતા કોણ? જે બીજાને હરાવે તે? કે પછી જે પોતાના ક્રોધ, અહંકાર, લોભ અને મોહને જીતી લે તે? આ દૃષ્ટિએ જોઈએ તો તીર્થંકર ભગવાન જ સાચા વિજયી છે. અને સિદ્ધપુરની આ પવિત્ર ધરતી સાથે જોડાયેલી પરંપરાગત કથા પણ આપણને અહંકાર અને આધ્યાત્મિક શક્તિ વચ્ચેનો અદ્ભુત સંદેશ આપે છે. સિદ્ધપુર અને સુલતાન પાર્શ્વનાથ. સિદ્ધપુર ઉત્તર ગુજરાતનું એક પ્રાચીન ઐતિહાસિક નગર છે. આ તીર્થ સિદ્ધપુર સાથે જોડાયેલું છે અને શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય અહીં જૈન શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર છે. જૈન સ્ત્રોતોમાં સિદ્ધપુરને પ્રાચીન સમયમાં શ્રીસ્થળ તરીકે ઓળખવામાં આવતું હોવાનું પણ વર્ણવાયું છે. આજે પણ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે આ તીર્થ માત્ર એક મંદિર નથી. આ એક જીવંત શ્રદ્ધા કેન્દ્ર છે. અને અહીં બિરાજમાન પ્રભુ પાર્શ્વનાથની પ્રતિમા વિશે જૈન પરંપરામાં અત્યંત પ્રાચીન અને પ્રભાવશાળી માન્યતાઓ જોવા મળે છે. કેટલાક જૈન સ્ત્રોતો આ પ્રતિમાને સંપ્રતિ કાળ સાથે જોડે છે અને તેને આશરે 63 સેન્ટીમીટર ઊંચી, શ્વેતવર્ણની અને પદ્માસનસ્થ પ્રતિમા તરીકે વર્ણવે છે. પરંતુ મિત્રો, પ્રતિમાની સુંદરતા કરતાં પણ વધારે અદ્ભુત છે તેની સાથે જોડાયેલી ગાથા. ચાલો હવે એ ગાથાના સૌથી રોમાંચક પ્રસંગ તરફ જઈએ. અલાઉદ્દીન ખિલજી અને પ્રભુની અદ્ભુત ગાથા. જૈન પરંપરા મુજબ મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખિલજીના સમય દરમિયાન સિદ્ધપુરના જૈન મંદિરો પર આક્રમણનું સંકટ આવ્યું હતું. કથા મુજબ ખિલજી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને નુકસાન પહોંચાડવા તૈયાર થયો. તે સમયે ત્યાં હાજર જૈન ભક્તોએ વિનમ્રતાપૂર્વક વિનંતી કરી, આ પ્રતિમા માત્ર પથ્થર નથી. અમારા માટે આ સાક્ષાત પરમાત્માનું પ્રતીક છે. કૃપા કરીને તેને નુકસાન ન પહોંચાડશો. પરંતુ સત્તાનો અહંકાર ક્યારે કોઈની વાત સરળતાથી માને છે. કથા મુજબ ખિલજીએ પુરાવો માગ્યો. જો આ દેવ છે તો તેની શક્તિનો પુરાવો આપો. મિત્રો, અહીંથી આ ગાથાનો સૌથી અદ્ભુત પ્રસંગ શરૂ થાય છે. ભક્તોએ પ્રભુની સ્તુતિ અને ભક્તિ શરૂ કરી. અને ત્યાર પછી કથા મુજબ 99 ઘીના દીવા કોઈ અગ્નિ વગર આપોઆપ પ્રગટ્યા. જરા કલ્પના કરો, એક પછી એક દીવા પ્રગટે અને સામે ઊભેલા સૈનિકો આ દૃશ્ય જોઈને આશ્ચર્યમાં પડી જાય. આ પ્રસંગને જૈન પરંપરામાં પ્રભુના પ્રભાવ સાથે જોડવામાં આવે છે.
પરંતુ કથામાં હજુ એક વધુ રોમાંચક વળાંક બાકી હતો. જ્યારે નાગે રસ્તો રોક્યો. કથા મુજબ આ ઘટના પછી પણ ખિલજીનો અહંકાર શાંત થયો નહીં. તેણે પ્રતિમાને નુકસાન પહોંચાડવા માટે ફરી પ્રયત્ન કર્યો. અને એ જ સમયે પ્રભુના ચરણોની સામે એક વિશાળ નાગ આવીને ફેણ ચડાવીને બેસી ગયો. કથા પરંપરામાં આ નાગને ધરણેદ્ર દેવ સાથે પણ જોડવામાં આવે છે. સૈનિકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ નાગ હટ્યો નહીં. જરા વિચારજો મિત્રો, એક બાજુ સૈનિકોની શક્તિ, બીજી બાજુ શાસકની તલવાર, અને સામે એક નાગ. પરંતુ આ પ્રસંગનો સૌથી મોટો અર્થ શું છે? ક્યારેક માણસ પાસે દુનિયાની તમામ ભૌતિક શક્તિ હોય છે, છતાં એક ક્ષણ એવી આવે છે જ્યાં તેને પોતાની મર્યાદાનો અહેસાસ થાય છે. કથા મુજબ આ દિવ્ય પ્રસંગ જોઈને ખિલજીનો અહંકાર ઓગળી ગયો. તેણે પ્રભુને નમન કર્યું અને પાછો ફર્યો. અને ત્યારથી આ પ્રભુ સુલતાન પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયા એવી જૈન પરંપરા છે. પરંતુ મિત્રો, અહીં એક ઊંડો પ્રશ્ન છે. શું આ કથા માત્ર ચમત્કારની કથા છે? ના. જો આપણે માત્ર દીવા અને નાગને જ યાદ રાખીશું, તો કદાચ આ તીર્થનો સાચો સંદેશ ચૂકી જઈશું. આ કથાની અંદર એક ખૂબ મોટો આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. અહંકાર ગમે તેટલો મોટો હોય, સત્ય અને શ્રદ્ધા સામે અંતે નમવું પડે છે. સત્તા કાયમી નથી. ધન કાયમી નથી. શરીરની શક્તિ કાયમી નથી. પરંતુ સદાચાર, સંયમ અને સત્યની અસર પેઢીઓ સુધી રહી શકે છે. સિદ્ધપુરનું પ્રાચીન જૈન ગૌરવ. સિદ્ધપુર માત્ર આ એક કથા માટે જ મહત્વનું નથી. જૈન ઐતિહાસિક પરંપરાઓમાં સિદ્ધપુરમાં અનેક જૈન મંદિરો અને તીર્થંકર પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ મળે છે. કેટલાક સ્ત્રોતો 16મી 17મી સદી દરમિયાન અહીં 5 જૈન મંદિરો અને મોટી સંખ્યામાં તીર્થંકર પ્રતિમાઓ હોવાનો ઉલ્લેખ કરે છે. આ આપણને બતાવે છે કે સિદ્ધપુરનો જૈન ઇતિહાસ કેટલો સમૃદ્ધ રહ્યો હશે. જૈનોની વસ્તી ઘટતી ગઈ. જૂના વિસ્તારોમાં યાત્રિકો માટે પહોંચવું મુશ્કેલ બનતું ગયું. જો પ્રભુ યાત્રિકો સુધી સરળતાથી પહોંચી શકે તો જૈન સંઘની ભાવના અને પૂજ્ય આચાર્ય ભગવંતોની પ્રેરણાથી પ્રભુને વધુ સુલભ સ્થળે બિરાજમાન કરવાની દિશામાં કાર્ય થયું. આજે સિદ્ધપુર ખાતે મહેસાણા પાલનપુર માર્ગ પર આ તીર્થયાત્રિકો માટે સરળતાથી પહોંચી શકાય તેવું કેન્દ્ર બન્યું છે. જૈન તીર્થ માર્ગદર્શિકાઓમાં પણ શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનનું સ્થાન સિદ્ધપુર, પાટણ જિલ્લામાં દર્શાવવામાં આવ્યું છે. અને અહીં એક સુંદર વાત છે. જૂની શ્રદ્ધાને નવી સુવિધા સાથે જોડવામાં આવી. તીર્થમાં યાત્રિકો માટે ધર્મશાળા, ભોજનશાળા, આયંબિલશાળા અને ઉપાશ્રય જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી હોવાની માહિતી મળે છે. આનો અર્થ માત્ર એટલો નથી કે મંદિર ભવ્ય બન્યું. આનો અર્થ એ છે કે તીર્થની પરંપરા જીવંત રાખવા માટે સંઘે સમય પ્રમાણે વ્યવસ્થા પણ ઊભી કરી. 2017ની પ્રતિષ્ઠા. તમને જાણીને આનંદ થશે કે નૂતન જિનાલયમાં પ્રાચીન શ્રી સુલતાન પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પુનઃપ્રતિષ્ઠા વર્ષ 2017માં કરવામાં આવી હોવાનો ઉલ્લેખ મળે છે. આજે આ તીર્થ માર્ગ પર આવતા જૈન શ્રદ્ધાળુઓ માટે મહત્વનું દર્શનસ્થળ બની ગયું છે. પાલિતાણા તરફ જતા યાત્રિકો હોય, શંખેશ્વર તરફ જતા ભક્તો હોય, ઉત્તર ગુજરાતના તીર્થોની યાત્રા કરતા શ્રદ્ધાળુઓ હોય, ઘણા યાત્રિકો માટે આ તીર્થ એક ભાવભર્યો વિરામ બની શકે છે. હવે સૌથી મહત્વનો જીવન સંદેશ. મિત્રો, આપણે તીર્થ પર જઈએ છીએ, પ્રભુના દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, વંદન કરીએ છીએ. પરંતુ શું આપણે તીર્થમાંથી કોઈ સંદેશ લઈને પાછા આવીએ છીએ? આ જ સૌથી મોટો પ્રશ્ન છે.
સુલતાન પાર્શ્વનાથની ગાથા આપણને કહે છે, અહંકાર છોડો, શ્રદ્ધા રાખો, સત્યનો માર્ગ પકડો અને જીવનમાં એવી શક્તિ વિકસાવો કે આપણે બીજાને જીતવાની નહીં પરંતુ પોતાને જીતવાની યાત્રા શરૂ કરીએ. કારણ કે જૈન ધર્મની સાચી વિજયગાથા બહારના શત્રુને હરાવવાની નથી. સાચી વિજયગાથા તો પોતાના અંદરના ક્રોધ, માન, માયા અને લોભને હરાવવાની છે. મિત્રો, આજે આપણે મોબાઈલમાં કલાકો પસાર કરીએ છીએ. સોશિયલ મીડિયામાં હજારો લોકોના જીવનને જોઈએ છીએ. પરંતુ ક્યારેક પોતાની અંદર ડોકિયું કરવાનું ભૂલી જઈએ છીએ. તીર્થ આપણને બહારની દુનિયાથી થોડા સમય માટે દૂર કરીને અંદરની દુનિયા જોવાનું શીખવે છે. એટલે જ્યારે તમે સુલતાન પાર્શ્વનાથના દર્શન કરો ત્યારે માત્ર એટલું ન કહો કે પ્રભુ, મારી મુશ્કેલી દૂર કરજો, પરંતુ એક વાર એવું પણ કહો, પ્રભુ, મને એવી બુદ્ધિ આપો કે હું મુશ્કેલીમાં પણ ધર્મનો માર્ગ ન છોડું. માત્ર સુખ માગવાને બદલે સંયમ માગીએ. માત્ર સંપત્તિ માગવાને બદલે સદ્બુદ્ધિ માગીએ. માત્ર સફળતા માગવાને બદલે સાચા માર્ગે ચાલવાની શક્તિ માગીએ. અંતિમ ભાવભીની પ્રાર્થના. મિત્રો, સિદ્ધપુરનું શ્રી 108 સુલતાન પાર્શ્વનાથ તીર્થ માત્ર એક મંદિર નથી. આ એક એવી પવિત્ર ધરતી છે જ્યાં ઇતિહાસ, શ્રદ્ધા, પરંપરા અને આધ્યાત્મિક સંદેશ એકબીજા સાથે જોડાયેલા છે. અને જ્યારે પણ આપણે મહેસાણા પાલનપુર માર્ગ પરથી પસાર થઈએ ત્યારે શક્ય હોય તો થોડો સમય કાઢીને પ્રભુના દર્શનવંદનનો લાભ લઈએ. કારણ કે ખબર નથી આપણે કેટલા તીર્થો વિશે સાંભળીએ છીએ, કેટલા તીર્થો વિશે વાંચીએ છીએ, પરંતુ કયા તીર્થના દર્શન આપણા જીવનમાં પરિવર્તન લાવશે એ આપણે ક્યારેય કહી શકતા નથી. તો મિત્રો, આ પવિત્ર તીર્થની યાત્રા અહીં પૂર્ણ કરીએ, પરંતુ પ્રભુનો સંદેશ આપણા હૃદયમાં લઈને આગળ વધીએ. અહંકાર નહીં, વિનય. દ્વેષ નહીં, કરુણા. असत्य नहीं, सत्य. भौतिक शक्ति नहीं, आत्मशक्ति. आवो अंतमा भावपूर्वक प्रार्थना करिए. श्री 108 सुल्तान पार्श्वनाथ भगवाननी जय. पार्श्वनाथ प्रभुना चरणों कोटि कोटि वंदन. आप सौनो खूब खूब आभार. जय जिनेन्द्र.